ક્યારેય મળી નથી શક્યો. મને માફ કરજે મિત્ર, હું તને મળી નથી શક્યો પછી ક્યારેય. મારા ભાભીએ મારા માટે કઈ મોકલું કે નહીં? હવે આ રાજ વૈભવ જોયો ને, સોનાની નગરી, આવો રાજ વૈભવ એ પોતાની જે આ પૌવાની પોટલી છે છુપાવવા માંડ્યા છે. બતાવતા નથી કે હું કઈ રીતે બતાવીશ એમને. પણ ભગવાને જોયું છે કે કઈક છુપાવે છે અને પકડીને એના હાથમાંથી ખેંચી લીધી છે. પણ જેવો એ પૌવા ખાવાની શરૂઆત કરી છે ને ભગવાને, એક મુઠ્ઠી ખાધી, આ દરિદ્રો ટળવા લાગ્યા છે આખા. બીજી મોટી પૌવા ખાય છે ને ત્રીજી જયારે ખાવા જાય તો એમની રાણી હાથ પકડી લે છે કે પ્રભુ અમારા માટે પણ રહેવા દ્યો. આ જે કઈક છે ને અલભ્ય પ્રસાદ છે, આપ રહેવા દ્યો અમને. હવે પૂછે છે કે મિત્ર તે લગ્ન કર્યા છે? સુદામા પૂછે છે કે તે લગ્ન કર્યા છે, વિવાહ કર્યા? કે હા. તો લાવે કે બ્રાહ્મણ તરીકે હું તારી પત્નીને આશીર્વાદ આપું. સુદામાને તો ખબર નથી કે આ બહુ મોંઘું પડી જાય એવું છે. તારી પત્નીને આશીર્વાદ આપું અને એમના પરિચય કરાવે છે. આ જામવંતી, આ કાલિંદી, એક પછી એક આવે છે. સત્યભામા બધાને આ રીતે આશીર્વાદ આપે. બ્રાહ્મણો જેમ આશીર્વાદ આપે ને આ રીતે હાથ ઊંચો હોય. સ્વસ્તિ કે, કલ્યાણમસ્તુ કે, પુત્રવતી ભવ, આ રીતે બધાને આશીર્વાદ આપે છે. પછી અષ્ટપટરાણીઓ પૂરી થઈ પછી બીજી ચાલુ થઈ. હાથ આ હતો જે એ થોડો થોડો નીચો આવતો ગયો, આયા પહોંચાડી દીધો હાથ. હવે પછી કહે છે કે કોણ છે આ બીજા બધા આટલા લોકો છે? કે આ બધી મારી પત્નીઓ છે. આ રીતે હાથ હતો, ધીમે ધીમે ચાલુ રહ્યો. પછી કીધું કે કૃષ્ણ હવે કેટલી બાકી છે? કે હજી તો અડધે નથી પહોંચ્યા. કે એક કામ કર, બધીને અહીં સામે બેસાડી દે ને મારા હાથમાં ચોખા દઈ દે, હું બધાને આશીર્વાદ આપી દઉં છું. બધાને એક સાથે સાથે ભણતા એ વાતો કરે છે. ભગવાને એટલું ઐશ્વર્ય ખડું કરી દીધું છે ને, ત્યાં તમામ ઐશ્વર્યો ત્યાં ઉભા કરી દીધા છે. ઝૂંપડી હતી એની જગ્યાએ મહેલો બનાવી દીધા છે. સુદામાને તો અહીંયા કઈ જાણ નથી એ વાતની. ભગવાન સારા એવા વસ્ત્રો પહેરાવે છે એમને, સોનાના તાર વાળા ભોજન કરાવે છે.